ચાલો ધુરંધરો, હું ધુરંધર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને ચેપ્ટર નંબર 3. હા, હવે દર વખતે ના હોય સાહેબ, આપણે કન્ટિન્યુ ચાલે છે. અચ્છા, એવું છે. તો ચાલો આની અંદર જોઈ ચેપ્ટર નંબર 3, ધાતુઓ અને અધાતુઓ. હવે ભાઈ, ધાતુઓ અને અધાતુઓ વિશે આપણે જલ્દીથી શોર્ટ રિવિઝન કરી લઈએ એટલે ચેપ્ટર નંબર 3 પૂરું. અને તો ચાલો, ધાતુઓ અને અધાતુઓ. તો પહેલાં ધાતુના ગુણધર્મો. કે સાહેબ એવું આવડે યાર, ધાતુના ગુણધર્મો. હવે એવું ન શીખવાડવાનું હોય. ચાલો હું થોડીક વાર 2 સેકન્ડમાં પૂરું કરી દઉં. 2 મિનિટ. ઓકે, ચાલો સાહેબ, જલ્દી કરો ને. ઓકે, ચાલો. તો કે ધાતુના ગુણધર્મો શું છે? તો કે ભાઈ, ચળકાટ ધરાવે છે, ઘન હોય છે, સખત હોય છે. પણ સાહેબ, પારો છે ને, પારો નહીં. પારો મર્ક્યુરી એ પ્રવાહી સ્વરૂપમાં હોય, પણ એ ધાતુ છે. યાદ રાખજો, અપવાદ રૂપે પારો છે એ પ્રવાહી હોય. પછી ધાતુ છે એ તણાવપણાનું ગુણધર્મ ધરાવે છે, સારા ઉષ્માના વાહક હોય છે, એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ જાય છે, એના ગલનબિંદુ ઊંચા હોય છે, અને રણકાર ઉત્પન્ન કરે છે. ટીંગ ટીન ટીંગ ટીન ટીંગ. હાલો, ડન. હવે અધાતુના ગુણધર્મો શું છે? એના વિરોધી. તે ઘન અને વાયુ સ્વરૂપે હોય છે. પણ સાહેબ, આ બ્રોમિન છે ને, બ્રોમિન એ પ્રવાહી સ્વરૂપે હોય છે. બહુ સારું. પછી ઉષ્માના અવાહક હોય છે, વિદ્યુતના પણ અવાહક હોય છે, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવતા નથી. ટીપી ન હગાય બિચારાને. અધાતુ છે એ અધાતુ. અને તણાવપણાનો પણ ગુણધર્મ ધરાવતા નથી. અને ટીન એવું નથી કરતા. કોણ? અધાતુ. એવું કરતા નથી. પછી આપણે આગળ જોઈએ તો કે ઓક્સાઇડની એસિડિકતા અને બેઝિકતા તપાસવી. તો જ્યારે મેગ્નેશિયમને સળગાવતા કઈ નીપજ મળે છે? આવો પ્રશ્ન પૂછાય કે મેગ્નેશિયમને સળગાવતા કઈ નીપજ મળે છે? કે ભાઈ, પહેલામાં આવ્યું હતું, બીજામાં એવું ન હોય, ત્રીજામાં આવ્યું સાહેબ. ખબર પડી જ જાય. મેગ્નેશિયમ ઓક્સાઇડ. આગળ પૂછો, મેગ્નેશિયમ ઓક્સાઇડનો કેવો ગુણધર્મ ધરાવે છે? કેવો ધરાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ છે ને બેઝિક ગુણધર્મ ધરાવે છે. મગજમાં ઘુસાડી લેજો. પછી સલ્ફરને સળગાવતા કઈ નીપજ મળે છે? તો સલ્ફર ડાયોક્સાઇડ, SO2, પછી સલ્ફરને સળગાવતા ઉપજતી નીપજ એસિડ કઈ છે? એસિડિક કે બેઝિક? સલ્ફરને સળગાવતા જે નીપજ મળે છે એ કેવી છે? તો છે એસિડિક. પણ યાદ રાખજો, મેગ્નેશિયમને સળગાવતા જે નીપજ મળે ને એ બેઝિક હોય, અને સલ્ફરને એસિડિક. ઓકે, રાસાયણિક સૂત્ર તો આવડે જ છે. જય માતાજી, ભલું કરે પિતાજી. આગળ વધીએ કે ધાતુઓને હવામાં સળગે ત્યારે શું થાય? તો કઈ ધાતુ હવામાં આસાનીથી સળગે? તો કે મેગ્નેશિયમ. કઈ ધાતુ? મેગ્નેશિયમ ધાતુ આસાનીથી સળગે. પછી Na એટલે સોડિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Cu એટલે કોપર, ને Al એટલે એલ્યુમિનિયમ. ઓક્સિડાઇઝિંગ જ્યોતમાં કેવો રંગ આપે? હા તો પૂછાઈ જાય એવો પ્રશ્ન છે. તો યાદ રાખો, Na એટલે સોડિયમ, પીળી જ્યોત. Mg મેગ્નેશિયમ, જગાતા મારતી સફેદ. કોપર લીલો. કોપરમાં કાટ લીલો લાગે ને એટલે લીલાશ પડતી વાદળી જ્યોત. એલ્યુમિનિયમ સફેદ જ હોય, સફેદ જ્યોત. યાદ રાખજો, સોડિયમમાં પીળી જ્યોત, મેગ્નેશિયમમાં ચગારા મારતી સફેદ જ્યોત, કોપરમાં વાદળી અને એલ્યુમિનિયમમાં પણ સફેદ. સળગાવ્યા પછી ધાતુની સપાટી કેવા રંગની દેખાય? ચળકતી સફેદ. પછી કોપર, લોખંડ, ઝીંક, એલ્યુમિનિયમ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી નીપજ પાણીમાં કેવી હોય? તો કે ભાઈ યાદ રાખજો કે કોપર,
લોખંડ, ઝીંક, એલ્યુમિનિયમને ઓક્સિજન સાથે પ્રક્રિયાથી મળતી નીપજ પાણીમાં અદ્રાવ્ય હોય. યાદ રાખજો, પાણીમાં દ્રાવ્ય હોતી નથી. પછી એલ્યુમિનિયમ, કોપર, લોખંડ, લેડ, મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુને ઓક્સિજન પ્રત્યેની ક્રિયાશીલતાને ઉતરતા ક્રમમાં ગોઠવો. હાલો, તો પહેલાં કોણ આવે? સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, લોખંડ, લેડ અને કોપર. ઉતરતા ક્રમમાં, એટલે પહેલાં વધુ, પછી ઓછું 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 ઓછું, એટલે ઉતરતો ક્રમ થઈ જાય. ધાતુને ગરમ કર્યા પછી મળતી નીપજ પાણીમાં દ્રાવ્ય હોય? તો કે હા. તો મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુને ગરમ કરીએ. હાલો, મેગ્નેશિયમ અને સોડિયમ ધાતુને ગરમ કરતાં જે નીપજ મળે, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સોડિયમ ડાયોક્સાઇડ એ મળે, તો એ નીપજ છે એ પાણીમાં દ્રાવ્ય હોય છે. પછી એસિડિક ઓક્સાઇડ અને બેઝિક ઓક્સાઇડ એટલે શું? એ ભાઈ, એટલી ખબર ના પડે કે જે ઓક્સાઇડને પાણીમાં ઓગાળીને એસિડ બનાવે. શું ભાઈ, શું? જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને, પાણીમાં આમ કરીને ઓગાળીને એસિડ બનાવે, તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. અને જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને બેઝ બનાવે, જે ઓક્સાઇડ પાણીમાં ઓગાળીને બેઝ બનાવે, એને બેઝિક ઓક્સાઇડ કહે છે. હાલો, આગળ વધીએ. ઉદાહરણ આપવાનું કે તો યાદ રાખવાનું કે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડને પાણીમાં નાખીએ તો H2CO3 મળશે, અને Na2O ને પાણીમાં નાખીએ તો NaOH મળશે, જે બેઝિક છે. આ શું છે? બેઝ. અને આ શું છે? એસિડિક. એટલે એસિડિક ઓક્સાઇડ, અને આ છે બેઝિક ઓક્સાઇડ. કે જે ઓક્સાઇડ, આ ઓક્સાઇડ છે, એને પાણીમાં ઉમેરો તો બેઝિક ઓક્સાઇડ. એટલે જે ઓક્સાઇડને પાણીમાં ઓગાળીને બેઝ બનાવે, આ બેઝ બનાવે, એને બેઝિક ઓક્સાઇડને એસિડ બનાવે, એસિડ ઓક્સાઇડ. જલ્દીથી આગળ વધીએ. કઈ ધાતુઓ ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે? યાદ રાખજો ખાસ. તો સોડિયમ, લેડ અને કોપર એ ઠંડા પાણી સાથે પણ પ્રક્રિયા કરી લી. કઈ ધાતુ પાણી સાથે આગ ઉત્પન્ન કરે છે? આગ કરે છે. તો સોડિયમ અને લેડ પાણી સાથે આગ ઉત્પન્ન કરે છે. ખાસ પૂછી જાય. કઈ ધાતુ પાણીમાં ઉપર તરે છે? પાણીમાં સ્વિમિંગ કરે છે, સ્વિમિંગ. તો મેગ્નેશિયમ ધાતુ છે એ પાણીમાં સ્વિમિંગ કરે છે. પોટેશિયમ. હવે એવો પ્રશ્ન પૂછે કે કોપર ધાતુને મંદ HCl સાથે પ્રક્રિયા કરતી નથી, શા માટે? કોપર છે એ મંદ HCl સાથે પ્રક્રિયા નથી કરતી, શું કામ? તો ખાસ યાદ રાખજો કે કોપર ધાતુ ખૂબ જ ઓછી સક્રિય ધાતુ હોવાથી મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતી નથી. શું કામ? કારણ કે ખૂબ જ ઓછી સક્રિય ધાતુ છે, અને આથી તે હાઇડ્રોજન વાયુના પરપોટા પણ આપતું નથી, અને તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. ધાતુઓ પાણી સાથે પ્રક્રિયા કરી કઈ ધાતુ મળે છે? એ ભાઈ, ધાતુની પાણી સાથે પ્રક્રિયા કરે તો ધાતુ ઓક્સાઇડ અને હાઇડ્રોજન મળે છે. ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરી તો શું થાય? શું થાય? કાંઈ ન થાય. તો કે મેગ્નેશિયમ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી તો ઉગ્ર રીતે ઉત્પન્ન કરીને વધુ સક્રિય બનશે. મેગ્નેશિયમ ધાતુની જે તાપમાન છે એ સૌથી વધારે નોંધાય છે. કોપર હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કોપર છે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતો નથી, તેથી ઓછી સક્રિય છે. મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, લોખંડ અને કોપર. પછી ધાતુની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાથી નીપજ રૂપે એસિડની પ્રબળતા પર રહેલ હોય છે. પછી એક્વારિજિયા આબો IMP છે, એટલે સ્ટાર કરું છું. એક્વારિજિયા રોયલ પાણીના અબલરાજ એટલે શું? કે સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ એક સાંદ્ર નાઇટ્રિક એસિડનું 3:1 રૂપાંતર પ્રમાણમાં મિશ્રણને એક્વારિજિયા કહે છે. હવે એક્વારિજિયા એટલે શું? રોયલ પાણીના અબલરાજ, એને તેજાબ, આપણે એને દેશી ભાષામાં ગુજરાતી લોકો શું કહે? તેજાબ.
તો તેજાબની અંદર 3 ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ચમચી નાઇટ્રિક એસિડ, એટલે 3:1 થઈ ગયું ને. 3 ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ચમચી સાંદ્ર નાઇટ્રિક એસિડનું રૂપાંતર કરીએ, એટલે 3:1માં રૂપાંતર ભેગું કરીએ એટલે 4 ચમચી આપણને શું મળી જાય? એક્વારિજિયા મળી જશે. હવે એનો ઉપયોગ શું થાય? તો કે એ દ્રાવણ સોના, પ્લેટિનમ જેવી ધાતુ, કિંમતી ધાતુને ઓગાળી નાખે છે, એટલે એના માટે થાય છે. એનું ચેકિંગ કરવા માટે થાય છે, અને એ સોની લોકો રાખે છે એક્વારિજિયા અને પાછું યાદ રાખજો, આપણે જો એક્ઝામમાં પૂછાય કે એક્વારિજિયા બનાવવું હોય અથવા રોયલ પાણી ઉપયોગ થાય અથવા અમલરાજ ઉપયોગ થાય, અને આપણે દેશી ભાષામાં શું કહીએ? તેજાબ. એને બનાવવું હોય તો હાઇડ્રોક્લોરિક એસિડ 3 ભાગનું અને નાઇટ્રિક એસિડ 1 ભાગનું લઈ, એટલે 3:1ના ભાગમાં રૂપાંતર થશે. આગળ વધીએ ઝડપથી. ધાતુઓ અને ધાતુના સારણ દ્રાવણ કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો ધાતુના સારણના દ્રાવણમાં કેવી રીતે પ્રક્રિયા કરે છે? તો આપણે ઓલો લોખંડની ખીલીવાળો પ્રયોગ ચેપ્ટર નંબર 2માં જોયો હતો કે લોખંડની ખીલી ધરાવતા કોપર સલ્ફેટના દ્રાવણમાં શું થયું હતું? તો કે વાદળી રંગ લીધો હતો, અને આ પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા કહે છે. પહેલું ચેપ્ટર યાદ આવ્યું ને? હા. અને કોપર આયન કરતાં વધુ ઓછું સક્રિય હોય છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? એ ભાઈ હમકો તો આતી ક્યાં આતી? તો કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિયના ધાતુના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાથી શું કીધું? વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુનું દ્રાવણમાંથી પ્રક્રિયા થઈ અને ઓછી ધાતુના જે છે એનું વિસ્થાપન કરી દઈએ અને બહાર કાઢી નાખે, એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા, જે આગળ આપણે જોઈ હતી. હવે આયનીય સંયોજનોના ગુણધર્મ શું છે? આયનીય સંયોજનોના ગુણધર્મ, તો પહેલાં તો એ ઘન સ્વરૂપે હોય, પછી સંયોજનને ગરમ કરતા NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ પીળો રંગ, પોટેશિયમ આયોડાઇડ જાંબુડિયો રંગ, અને બેરિલિયમ ક્લોરાઇડ છે એ ગુલાબીથી સફેદ બને છે. આયનીય સંયોજનો, આયનવાળા સંયોજનો હોય ને, એનું શું થાય? એને ગરમ કરીએ તો Na એટલે સોડિયમ ક્લોરાઇડ છે એ આયનીય સંયોજન કહેવાય ને, એ પીળો રંગ, એને ગરમ કરીએ તો પીળો બને. પછી પોટેશિયમ આયોડાઇડ છે એને ગરમ કરીએ તો આછો જાંબુડિયો બને, અને બેરિલિયમ ક્લોરાઇડ છે એ ગુલાબી રંગનો મસ્ત બની જાય. અને આ સંયોજન પાણી સાથે પ્રક્રિયા કરે છે, અને પેટ્રોલ અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી. ખાસ યાદ રાખજો કે આયનીય સંયોજનો છે ને, આયનીય સંયોજનો છે ને એ પાણી સાથે પ્રક્રિયા કરે છે, પણ પેટ્રોલ અને કેરોસીન સાથે પ્રક્રિયા કરતા નથી. 1 માર્કમાં મોસ્ટ આ ચેપ્ટર આખું 1 માર્કના ઉપયોગી છે. 1 માર્ક ને 2 માર્કમાં જ પૂછાશે ગેરંટી સાથે. અને જલીય દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે. ઓકે, તો આગળ વધીએ. તો ધાતુઓ, હવે આપણે છે ને પહેલાંના ટાઈમમાં છે ને આ 8 માર્કનું પૂછાતું એક જ, પણ હવે નથી પૂછાતું. હવે આપણે એક પ્રક્રિયા પૂછે છે કે હવે ધાતુ છે, કાચી ધાતુ, એ આપણને મળી આવે તો એમાં કઈ પ્રકારની ધાતુ મળી આવે? તો કે એ અયસ્ક કહેવાય. એને શું કહેવાય? જમીનમાંથી જે ધાતુ મળી આવે, ખનિજ મળી આવે, એને કહેવાય અયસ્ક. અને એ અયસ્કના 3 પ્રકાર છે: ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું શું કરવાનું? તો પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન કરવાનું. શું કરવાનું? વિદ્યુત વિભાજન કરો એટલે આપણને સરસ મજાની શુદ્ધ ધાતુ મળી જશે. પછી મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુનું શું થશે? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુના 2 પ્રકાર છે. એક કાર્બોનેટ અયસ્ક ધરાવતી ધાતુ અને સલ્ફાઇડ યુક્ત અયસ્ક ધરાવતી
ધાતુ. હવે કાર્બોનેટ અયસ્ક ધરાવતી ધાતુ છે એનું આપણે કઈ રીતે વિભાજન કરશું? તો કે એનું કેલ્સિનેશન થશે. કેલ્સિનેશન એટલે શું? કે કાર્બોનેટ અયસ્ક ધરાવતી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરતા ની પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. કાર્બોનેટ અયસ્ક ધરાવતી ધાતુને મર્યાદિત હવાની હાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયાને કેલ્સિનેશન કહેવાય. અને કેલ્સિનેશનથી આપણને મળશે ધાતુનો ઓક્સાઇડ, અને પછી આપણે એનું શુદ્ધિકરણ કરશું એટલે આપણને શુદ્ધ ધાતુ મળી જશે. પછી સલ્ફાઇડયુક્ત ધાતુ, એને સલ્ફાઇડયુક્ત ધાતુનું ભૂંજન કરવાનું. શું કરવાનું? ભૂંજન. તો ભૂંજન એટલે શું? કે વધુ સક્રિયતા ધરાવતી સલ્ફાઇડ અયસ્ક ધરાવતી ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયાને ભૂંજન કહેવાય. સલ્ફાઇડયુક્ત ધાતુને વધુ હવાની હાજરીમાં ગરમ કરવાની પ્રક્રિયાને ભૂંજન. એટલે સલ્ફાઇડ અયસ્ક ધરાવતી ધાતુનું ભૂંજન કરી ધાતુનો ઓક્સાઇડ રિડક્શન અને ધાતુનું શુદ્ધિકરણ થઈ જશે. પછી છેલ્લી વૈધી નીચી સક્રિયતા ધરાવતી ધાતુ, તો એનું સલ્ફાઇડયુક્ત અયસ્ક, એ તો તમને ખબર જ પડી ગઈ, જઈ ભૂંજન ધાતુ અને ધાતુનું શુદ્ધિકરણ. આગળ વધીએ. અયસ્ક. જો હજી એક મસ્તીનો પ્રશ્ન આવ્યો. ગેંગ એટલે શું? તો કે સર અમે બધા છે ને ગેંગ હોય, અમારી ગેંગ, કોઈ પણને કાંઈ કહે ને એટલે આખી ગેંગ ભેગી થઈ જાય, ધોઈ નાખીએ ને. એ ગેંગ નહીં. ગેંગ એટલે કચરો થાય, કચરો. પણ એવું લખાય નહીં ને, માર્ક ન મળે. તો આપણે જાણીએ ગેંગ એટલે શું. ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓ અને શાના ઉપર આધાર રાખે છે, જાણીએ. તો કે કાચી ધાતુના તત્વમાં એકલું હોતું નથી. કાચી ધાતુ હોય, જમીનમાંથી મળી આવે તો કાંઈ ડાયરેક્ટ સોનું એટલે સોનું, કંઈ પ્યોર આમ સોનાના કટકા ના પડ્યા હોય કંઈ. એની અંદર ઘણું બધું તત્વો રહેલા હોય જે કામના ન હોય આપણે. કે કાચી ધાતુ એકલું રહેતું નથી અને વધુ માત્રામાં માટી, રેતી અને ઘણા બધા અશુદ્ધિઓ હોય છે. અને આ અશુદ્ધિઓને શું કહેવાય? ગેંગ કહેવાય. હા, યાદ રાખજો. અને ગેંગ દૂર કરવા માટે આપણે થર્મિટ પ્રક્રિયા અને અલગ અલગ ઘણી બધી પ્રક્રિયાઓ ઉપયોગ થાય છે. પછી એક થર્મિટ પ્રક્રિયા આ પણ મોસ્ટ આઈએમપી છે. આ પ્રક્રિયા 2 માર્કમાં પૂછાઈ શકે છે, તો સમજી લ્યો. જો થર્મિટ પ્રક્રિયા એટલે શું? કે વધુ સક્રિય ધાતુ છે. જે ધાતુ કેવી છે? એકદમ સક્રિય છે અને ઓછી સક્રિય ધાતુઓને તેમાં સંયોજનમાંથી વિસ્થાપન કરી શકે. આવી ધાતુને શું કહેવાય? આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને એ પ્રક્રિયા શું છે? એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે ભાઈ. એમાં ઉષ્મા છે ને, ઉષ્મા ઉત્પન્ન થાય છે. આપણે ભણ્યા હતા ને કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને ઉષ્માક્ષેપક કહેવાય. તો આ પ્રક્રિયા પણ કેવી છે? ઉષ્માક્ષેપક છે. એટલે યાદ રાખજો, થર્મિટ પ્રક્રિયાની અંદર બીજું નવું કાંઈ નથી, નામ જ નવું છે. બાકી બધું જૂનું હાયલું આવે પહેલા ચેપ્ટરનું. વિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા લખવાની અને કહેવાનું એમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય જ ભેગી, એટલે ઉષ્માક્ષેપક છે. બરાબર. અને આ પ્રક્રિયાને શું કહેવાય? થર્મિટ પ્રક્રિયા કહેવાય. હવે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ ક્યાં થાય? તો કે યાદ રાખજો, રેલવેના પાટા તૂટી ગયા હોય તો એ પાટાઓને સાંધવા માટે થર્મિટ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને એનું સમીકરણ શું બનશે? તો કે આયરન ઓક્સાઇડમાં એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરો એટલે આયરન છે એ છૂટું પડી જાય ને એલ્યુમિનિયમ ઓક્સાઇડ બનીને ઉષ્મા સ્વરૂપે નીકળે છે. પછી વિદ્યુત વિભાજન. તો વિદ્યુત વિભાજનની અંદર આપણે જેમ પાણીનું જોયું હતું એવી જ રીતે કોપરનું કરવાનું. કોપરનું શુદ્ધિકરણ. કોપર ધાતુ છે એનું વિદ્યુત વિભાજન કરવું પડે. એ કેવી છે? ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુનું વિદ્યુત વિભાજન કરવાનું હોય. તો શું કરવાનું? કોપરના 2 સળિયા લેવાના, એમાં એક ધ્રુવ પ્લસ રાખવાનો, એને એનોડ કહી દેવાનો, અને એક માઇનસ હોય એને કેથોડ કહી દેવાનો. અને એની અંદર શું ભરવાનું? તો કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી દેવાનું. અને પછી આપણે જે પ્લસથી માઇનસ તરફ મૂવ થશે અને પછી જે મળશે એ કેથોડ ઉપર શુદ્ધ કોપર મળશે. ઓકે.
તો આ રીતે થશે. હવે સારણ એટલે શું? કોઈ પણ ધાતુ છે એ હવા, ભેજ અને પાણી, હવા, ભેજ અને પાણીની સંપર્કમાં આવતા એના ઉપર એક ઓક્સાઇડ પ્રક્રિયા થશે અને પડ લાગે છે, એને કહેવાય સારણ. હવે સારણ છે એ ચાંદીનું સારણ કેવા કલરનું હોય તો કે કાળા, કોપરનું તો કે લીલા અને લોખંડનું તો કે કથ્થાઈ. યાદ રાખજો, પૂછાઈ જાય તો લખી નાખજો. ઓકે, તો અહીંયા ચેપ્ટર 3 20 મિનિટ, પાછું રેકોર્ડ ટીટો 20 પૂરેપૂરી. ઓકે, થેન્ક યુ. તો નેક્સ્ટ ચેપ્ટર આપણે જોઈએ. અને આ સમજાઈ ગયું હશે, ન સમજાય તો કોમેન્ટ કરજો ને. આન્સર દેવા રેડી જ બેઠા છે ધુરંધર.